તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોની અંદર। જય માતાજી। તો જોઈ શકો છો આપણે જે ડેકર મશીનથી તોડી રહ્યા હતા એની દિવાલનું કોપીન ભરાઈ ગયું છે અને આપણે કરી દીધું એની ઉપર ચણતર ચાલુ। તો જોઈ શકો તો ફૂલ સ્પીડની અંદર આપણે ચણતર કરી રહ્યા છીએ। તો આ છેલ્લી ઈંટ મૂકી અને આપણે કરી દઈએ ઓળંબો, કારણ કે ઓળંબો કર્યા સિવાય દિવાલ સ્ટ્રેટ એટલે કે સીધી આવે નહીં। દિવાલ સીધી લાવવા માટે ઓળંબો મારવો જરૂરી છે બંને સાઈડ। તો બંને સાઈડ ઓળંબો મારી દીધો છે અને આ સાઈડમાં પણ મારી દઈએ એટલે બંને ઈંટોને એ બાજુથી લાઈન લઈ અને કરી દઈએ સીધી। તો થઈ ગઈ છે મિત્રો દિવાલ। હવે આપણે કરી રહ્યા છીએ એક એક ઈંટ કરીને સીધી, એના ઉપર પછી કરીશું નેક્સ્ટ ચણતર ચાલુ થઈ ગયું છે। તો આપણું ચણતર કેવું લાગ્યું, કેટલી સ્પીડમાં કરી રહ્યા જુઓ મિત્રો। તો કેવું લાગ્યું આપણું ચણતર કોમેન્ટ જરૂરથી કરજો। તો નેક્સ્ટની અંદર આપણે દિવાલ ફૂલ ચાલુ છે કામ। ગરમી પણ એટલી પડે છે મિત્રો। હા, જો આપણે ઈંટે ફટાફટ મૂકી દીધી, ફરીથી આપણે ઓળંબો લઈ લીધો અને કરી દીધો છેલ્લે ઈંટ સુધી અને આ બાજુ પણ છેલ્લી ઈંટ સુધી, કારણ કે છેલ્લી ઈંટે જ્યાં ઈંટ પહેલી મારી હોય ત્યાં પણ ઓળંબો લેવો જરૂરી છે, કારણ કે એનાથી દિવાલ આખી સીધી આવી શકે છે। હા, તો થઈ ગયું કમ્પ્લીટ અને ફાઇનલી આપણે આજે આટલું કામ કર્યું છે। થોડું વચ્ચે પાર્ટેશનના ચારનું જે આવે છે બાકી રહી ગયું, ચારનું પાર્ટેશન એ ફરીથી કાલે આપણે પૂરું કરી દઈશું। તો જોઈ શકો છો આપણે કેવું ચણતર કર્યું છે, તો કમેન્ટ કરજો। ફિનિશિંગ જોઈ લો ખાલી, બેસ્ટ સુપર। અને આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરતા ભરવાનું ભૂલતા નહીં। આરપી ગોરોડિયા।